અત્યાર સુધી આપે ઈશ્વરના સ્વરૂપના મંદિરના દર્શન તો કર્યા જ હશે, પરંતુ આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું એક મહાન સંતના અનોખા ધામના કે જેમને ભક્તોએ ઈશ્વર સરીખું સ્થાન આપ્યું છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં સ્થાપિત પૌરાણિક અને સુંદર આસપાસ દાદાના ધામનો આજે મહિમા જાણીશું. આસપાસ દાદાનું સાચું નામ આસ્તિક ઋષિ હતું. એક માનતા પ્રમાણે જો આ ધામમાં આસ્થા અને શ્રદ્ધા સાથે શીશ ઝુકાવવામાં આવે તો દરેક મનોરથ થાય છે પૂર્ણ. આજે કેવા સંતના પવિત્ર ધામના દર્શન કરાવીશું કે જે દેશભરમાં માત્ર એક જ કહેવાય છે. આસપાસ દાદાના નામે પૂજાતા આ સંતનું સાચું નામ આસ્તિક ઋષિ હતું. સુરતના ગોળાદરા વિસ્તારમાં તેમનું પ્રાચીન અને પવિત્ર મંદિર આવેલું છે. સદીઓથી લોકમુખે રમતી કથા અનુસાર ગોળાદરા પાસેની આ જગ્યાએ વર્ષો પહેલા તાળનું એક વૃક્ષ હતું. તેની નજીક ગોવાળો પોતાની ગાયો ચરાવવા આવતા. એક દિવસ સવારના સમયે મોટા અવાજ સાથે તાળનું એ વૃક્ષ અચાનક ફાટ્યું. તેમાંથી સ્વયંભૂ એક સિદ્ધ ઋષિની અતિ તેજસ્વી મૂર્તિ પ્રગટ થઈ. ગામવાસીઓમાંથી એક ભક્તજનને અંતરઆત્માની સ્ફૂર્ણાથી વિચાર આવ્યો કે આ પ્રતિમા મહર્ષિ આસ્તિક ઋષિની છે. ગામ લોકોએ ભેગા મળીને તે ભક્ત પાસે પ્રતિમાની સ્થાપના કરાવી. તેના પર કવર લગાવી ઘી અને સિંદૂરનો વાઘો કરવામાં આવ્યો. આ સ્થાન અનેક વર્ષો પુરાણું છે. તેની સાચી તારીખ કે વર્ષનો ખ્યાલ જ નથી. કહેવાય છે કે સર્પદંશ, સર્પદોષ, હડકાયા કૂતરા તથા કોઈ પણ ઝેરી જનાવર કરડે તો તેના નિવારણ માટે લોકો આ સ્થાનની માનતા માને છે અને તેઓ પીડામાંથી મુક્તિ મેળવે છે. અહીંયા દરેકના જલ્દીથી પૂરા થાય છે ને કોઈ બી પ્રકારની બાધા લે આમ કોઈ બી આપણે કોઈ બી પ્રકાર દૂધ છે કોઈ બી વસ્તુ ચડાવે મીઠાઈ 100 મહિનાની બાધા રાખે એ મને જલ્દીથી કામ પૂરું થાય તે લઈ બાધા અહીંયાથી પૂરી થાય છે. એના માટે શ્રદ્ધા અહીંયાથી ધીરે ધીરે અહીંયા ભક્તો અહીંયા આવે છે પગે લાગવા માટે. રાજ્યભરમાંથી ભક્તો ભલે આસપાસ દાદાના દર્શન માટે આવે પણ તેઓ ખાલી હાથે પરત ફરતા નથી. દાદાના આશીર્વાદથી તેમની મનોકામના અચૂકથી પૂર્ણ થાય છે. લોકવાયકા છે કે મહર્ષિ કશ્યપની કદ્રુ અને વિંતા નામની 2 પત્ની હતી. એક શરદ દરમિયાન કદ્રુનો વિજય થયો હતો. તેણે સર્પપુત્રોને શાપ આપ્યો કે જન્મેજયના યજ્ઞમાં તેઓ તરફડીને મળશે. આ વાત સાંભળીને ભયભીત બનેલા વાસુકી, ઐરાવત વગેરે સર્પોના શાપના નિવારણનો માર્ગ વિચારવા લાગ્યા. વાસુકી નાગની સૂચના પ્રમાણે બ્રહ્મદેવનું શરણે જવાનું નક્કી કર્યું. પરંતુ બ્રહ્મદેવે જણાવ્યું કે જન્મેજયના સર્પ યજ્ઞમાં સ્વભાવે દુષ્ટ, અન્યોને ત્રાસ આપનાર સર્પોનો જ સંહાર થશે. જેઓ ધર્માચરણવાળા હશે તેઓ બચી જશે. તપસ્વી જરત્કારુના પુત્ર આસ્તિક જન્મેજયનો યજ્ઞ બંધ કરાવશે અને પુણ્યશાળી બધા સર્પો ઉગરી જશે. આ બાજુ અભિમન્યુ પુત્ર રાજા પરીક્ષિતને તક્ષક નાગે ડંખ મારતા મૃત્યુ થયું હતું. પરીક્ષિતનો પુત્ર જન્મેજયના પિતાના મોતનો બદલો લેવા માંગતો હતો. તેણે નાગ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞને રોકવાનો એકમાત્ર ઉપાય થતાં તેણે પોતાની બહેન નાગકન્યાના વિવાહ જરુતકારી મુનિ સાથે કરાવ્યા, જેમના થકી તેમને આસ્તિક નામે પુત્રનો જન્મ થયો. યજ્ઞમાં તક્ષકની આહુતિ આપવાનો વારો આવ્યો. તે વખતે આસ્તિક એ યજ્ઞમાં હાજર થાય છે. જન્મેજયે આસ્તિકને વરદાન માંગવા કહ્યું. ત્યારે આસ્તિકે તક્ષકની આહુતિ ન કરવાનું વરદાન માંગ્યું. આખરે જન્મેજયે સર્પયજ્ઞ બંધ કરાવ્યો. તે સમયે શ્રાવણ માસ ચાલતો હતો અને ત્યાર પછીથી નાગપંચમી પણ ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આસ્તિક ઋષિનું આ એકમાત્ર મંદિર હોવાથી હજારો ભક્તો માટે તે આસ્થાનું કેન્દ્રસ્થાન બન્યું છે. લોકો દૂર દૂરથી આસપાસ દાદાના દર્શન માટે અચૂકથી આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત.